દુબઈનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ જે એક જ પ્રોજેક્ટમાંથી લગભગ 5000 મેગાવોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો ટાર્ગેટ રાખે છે, જ્યારે આપણું ઇન્ડિયા ગ્રીન એનર્જીમાં શું કરી રહ્યું છે, ચાલો સમજીએ. આજે ઇન્ડિયા પોતાની ટોટલ ઇલેક્ટ્રિસિટી રિક્વાયરમેન્ટમાંથી રફલી 20% ઇલેક્ટ્રિસિટી રિન્યુએબલ એનર્જીથી જનરેટ કરે છે, કારણ કે હાલ ગવર્મેન્ટ સહાય અને મોટા પ્રોજેક્ટ્સના કારણે સોલાર, વિન્ડ અને હાઇડ્રો પ્રોજેક્ટ્સમાંથી રફલી 220 થી 230 ગીગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી રિન્યુએબલ એનર્જીથી જનરેટ કરે છે, અને 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે, જેમાંથી 300 ગીગાવોટ તો ફક્ત સોલારમાંથી જ આવશે. ગુજરાતમાં બની રહ્યું છે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક, જે લગભગ 30 ગીગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે, જે દુબઈના પ્રોજેક્ટ કરતા પણ ઘણો મોટો છે. એટલે જ આજે ઇન્ડિયા રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં દુનિયાના ટોપ 3 કન્ટ્રીઝમાં સ્થાન ધરાવે છે. માટે રિન્યુએબલ એનર્જી તરફ શિફ્ટ થવું એ ફક્ત એન્વાયરમેન્ટ માટે જ જરૂરી નથી, પરંતુ દેશના ગ્રોથ માટે પણ એટલું જ જરૂરી છે. જો તમારે પણ રિન્યુએબલ એનર્જી ફિલ્ડ વિશે કરેક્ટ માહિતી જોઈતી હોય તો અમારા પેજને આજે જ ફોલો કરી લ્યો.